અને આપણા જૂના દોસ્તોની મુલાકાત. તો આપણા રશીદભાઈ માવડિયા. અસ્સલામ વાલેકુમ રશીદભાઈ, ખૈરિયત છો? એટલે બહુ દિવસે આપણે મળ્યા. અને તમારી તબિયત કેવી છે? અલ્હમ્દુલિલ્લાહ. કંઈ સંદેશો આપવો છે? માશાલ્લાહ, બહુ સરસ મોસમ છે. જો ગરમી છે. અને તો પાદરમાં બધા તો અહીંયા કેટલા વખત સુધી બેસે? કેટલા વાગે આવી જાય? આખો દાડી આવી જ મળીએ. હે, તમે હવે રિટાયર થઈ ગયા? હે, અત્યાર સુધી શું કરતા હતા? એસટીમાં કંડક્ટર. ઓ માશાલ્લાહ, માશાલ્લાહ, બધા જૂની યાદો આવે છે આપણને. બહુ ખુશી થઈ ભાઈ, બહુ ખુશી થઈ છે. જાકલ્લા. અસ્સલામ વાલેકુમ. અલા, કેમ છે તબિયત તમારી? કેવું તબિયત કેવી છે? જો ભાઈ અમારા જૂના દોસ્ત છે. જુઓ ભાઈ, જુઓ જો આવીને જુઓ. ઓળખો પહેલાં એમને ઓળખો. તમારી ઓળખો પહેલાં આપો. ચાલો અમને. હા, આપણા ઈસબોમાં હતા ને મિર્ઝા, એમના દીકરા. શું કંઈ સંદેશો આપો છે તમારે? બોલો. હા, ગામવાસીઓને કંઈ કહેવું છે કે આવો? હા, આવો, દર વખતે આવો. કેવું નહીં, મુલાકાત થતી રહે, બધી યાદો તાજી થઈ જાય. ખરી વાત. જ્યારે તે બધા, હા, ફારૂક ચલા બધા, હા, ખરી વાત છે. ખરી, બસ જૂની યાદો ભાઈ હંમેશા મગજમાં હોય. જઝાકલ્લા મુબારકભાઈ. બહુ અલ્લાહ જઝાય ખેર આપે. જઝાકલ્લા. આ મનુભાઈ કરમાનો રસ્તો છે અને અહીંયાથી આ પ્રમાણે ટ્રાફિક અહીંયાથી જાય કરમા. આ આપણા દાઉદભાઈ ચંપા છે અને કઈ રસ્તામાં અમને મળી ગયા. તો દાઉદભાઈને આપણે કંઈ પૂછીએ. દાઉદભાઈ, તમે ક્યાંથી આવો છો હમણાં? તબેલેથી. તબેલામાં શું રાખો છો? ભેંસ રાખો છો. કેટલી ભેંસો છે? 15 ભેંસો. દૂધ આપે? કેટલું દૂધ આપે દરરોજ? અચ્છા, તો કેટલું દૂધ કાઢો દરરોજનું? હે, પણ દૂધ કેટલું તમે કાઢો દરરોજ? કેટલા લીટર દૂધ નીકળે? ઓ, તમને ખબર નહીં? અચ્છા. એટલે એ તમારા, તમે એમને કોન્ટ્રાક્ટ આપેલું એવું? ઓ, એટલા માટે. બીજું બધું ખેતીવાડી કરો? હે, અચ્છા. કયા આગળ? અહીંયા જ. એટલે રહેવાનું તમારું ક્યાં ફળિયામાં? સોની સ્ટ્રીટમાં. બરાબર છે. ગામમાં આવે બધા સોની સ્ટ્રીટમાં બધા? હે, કોના ઘરો છે હજુ? હે, જોલી લોકો ને બધાના મકાનો છે. બરાબર છે, બહુ સરસ. તો દરરોજ સવાર સાંજ તમે તબેલા પર જો? હે, કેટલો દૂર છે અહીંયાથી તબેલો? નજીક. આ કરમર જવાનો રસ્તો નહીં? બરાબર છે. બહુ સરસ રોડ બની ગયો છે. બધી ઘણી બધી વસ્તી થઈ ગઈ. આ મસ્જિદ છે, મસ્જિદ મુનવ્વર આઈડિયા. બહુ સરસ. જો આ બધા મકાનો અહીંયા થઈ ગયા છે અને દાઉદભાઈ આપણને માહિતી આપી દીધી આ પ્રમાણેનું. અને પહેલાં અંદરમાં ગામ દેખાય કે ત્યાં આગળ પેલી આપણી જામિયા મસ્જિદની મિનારીઓ અને મિનારો દેખાય છે. જો અહીંયા પણ લોકો રહે છે અને આ પ્રમાણે જીવન જીવે છે. આ મસ્જિદ છે, મસ્જિદ મુનવ્વર. જુઓ, અસ્સલામ વાલેકુમ. જો આપણા ભાઈ છે. તમારું નામ શું ભાઈ? મોહસિનભાઈ. કોના દીકરા તમે? માશાલ્લાહ. આ કડમાના રસ્તાની ઉપર એમને મકાન આવેલું છે, ઉસ્માન કાકાનું. આ મકાન છે અને જુઓ અહીંયા પ્રમાણેની વસ્તી છે. તો આ ભાઈ અહીંયા રહે છે. તો તમે ઉસ્માનભાઈ, આપણે એ કામ ધંધો અને એ ખેતીવાડી દૂધનું બી કરો છો? તમારી પોતાની તબેલો ને એવું હશે? ભેંસો બધી પછાડી છો અહીંયા કમ્પાઉન્ડના અંદર જ બધું, એવું ને? બહુ સરસ. કેવું લાગે છે? આપણા ભાઈઓને કંઈ મેસેજ આપવો છે? ઇંગ્લેન્ડ, કેનેડા, આફ્રિકા? હા, બીજું કંઈ કહેવું છે તમારે? માશાલ્લાહ, બહુ ખુશી થઈ ભાઈ તમારી મુલાકાત કઈ રીતે. અલ્લાહ તમને જજાય ખેર આપે. ઇન્શાલ્લાહ મુલાકાત કરીશું. હા, માશાલ્લાહ. બેહો અહીંયા ક્યાં રોજ તમે આ બાજુ? અહીં તો ખાસા 35 વર્ષ. હા, વાલી સાહેબ તો ચાલી લાગ્યા નહીં? હા, 2001માં. હે નહીં, ખાસી બધી વસ્તી થઈ ગઈ અહીંયા આગળ. ત્યાં તમારો પોતરો? માશાલ્લાહ. આ છે ને તે એવું કે ગામવાળા જોવે યાર આપણી ચેનલના ઉપર. બિચારા જે લોકો આવી નથી શકતા અને કંઈના જે યંગસ્ટર્સ હોય નહીં, એવું કે અહીંની રહેણી કહેણીને બધું જોઈને એમને થોડું નવાઈ લાગે. તે રીતે આપણે દેખાડી દઈએ એમને. માશાલ્લાહ. જો તો અહીંયા દુકાનના અંદર વેચે છે. માશાલ્લાહ. ક્લિપ્સ છે, તમારે બિસ્કિટ છે, લાઈક ટક શોપ. ઇરફાન કપચાનું મકાન બની રહેલું છે. કરમાના રસ્તા પર જ છે.
અને સામો આપણા ડોંગા બ્રધર્સનું મકાન છે અને આપણા ધોળાટ હાફિઝ સાહેબ જે ડેનમાર્કમાં છે એમનું આ મકાન છે. મદ્રસા હોલ છે આ. અમે લોકો છે ને જે અમે પાદરમાં લાઇબ્રેરી પાદરમાં છે. આપવામાં આ મહાલનો રસ્તો છે અને આપણે જોઈએ ભાઈ આ ભાઈઓને પૂછીએ શું કરી રહેલા છે. ઓકે, કેમ છો ભાઈ? ઉભા રહો. શું નામ તમારું? સુરેશ. આ રેકોર્ડિંગ કરવું વાંધો નથી, યુટ્યુબ પર આવશે. અત્યારે ક્યાં ચાલ્યા? પાણી કોના ખેતરમાં? હા, તો શું વાવો છો? તુવેરો વાવો છો. બરાબર થાય તુવેરો? ઓછી થઈ જાય. હા. તમે ભાઈ આવજો. હા, પાણી પાવો. જો ભાઈ આ ટ્રેલર છે ને આ પાણીના પાઇપ છે, ત્યાંથી કંઈ નહેરમાંથી પાણી કાઢશે અને ખેતરમાં પાણી ઇરિગેટ કરશે. તો આ અમારું છાપરું તળાવ છે. આપણે દાદા પીર પર આવ્યા. અહીંયા જુઓ, અહીંયા પહેલાં જૂના વખતના અંદર ક્રિકેટનું ગ્રાઉન્ડ હતું. અહીંયા ક્રિકેટ રમાતી હતી. તો બધી જૂની યાદો ભાઈ તાજી થઈ જાય અહીંયા આવે એટલે. હવે લાગતું નથી કે અહીંયા કંઈ ક્રિકેટ જેવું કંઈ ખાસ ચાલતું હોય ગ્રાઉન્ડ પર. હશે કઈ જગ્યાએ વ્યવસ્થા એમની, અહીંયા કંઈ દેખાતું નથી. અમુક મકાનો છે તે બાજુ. આ જૂનો કવો છે અહીંયા. જો ભાઈ આપણે આ યુવક મંડળ હાઈસ્કૂલ મનુબર છે. આજે સોમવારનો દિવસ છે અને સુંદર ગરમ દિવસ છે. આપણા આચાર્ય શ્રી ઝાકીરભાઈ પટેલની મુલાકાત લીધી આપણે. એમની સાથે થોડી વાતચીત કરી અને બહુ પ્રભાવિત થયા. એક્ઝામ બી સ્કૂલના અંદર હાઈસ્કૂલના બાળકોની ટર્મની ચાલી રહેલી છે અને એમના તરફથી જે આપણને ઇન્સાઇટ અને એમના જે મોટા મોટા ફ્યુચરના પ્લાન્સ એન્ડ એમ્બિશન છે તે એક ખરેખર ગર્વને પાત્ર છે અને મને પૂરો ભરોસો છે કે જે પ્રમાણે એમણે મહેનત કરી અને આપણને જે સફળતા મળી તે આગળ મળતી રહેશે. મારી સાથે આપણા હાફિઝ રફીક સાહેબ મથિયા છે અને તે બી માશાલ્લાહ મારી સાથે અહીંયા હાઈસ્કૂલની સફરમાં આવ્યા છે. તો હાફિઝ સાહેબ, આ તમે જોયું હાઈસ્કૂલના અંદર ફરીને ઝાકીર સાહેબ સાથે જે તમે વાતચીત સાંભળી, તો તમારું શું કહેવું છે એના માટે? માશાલ્લાહ, મને બહુ ખુશી થઈ ઝાકીર સાહેબ સાથે ઓફિસમાં બેસીને જે મેં એક્ટિવિટીઝ હાઈસ્કૂલમાં થયેલી છે, ઇંગ્લિશ મીડિયમમાં જે પ્રમાણે પ્રોગ્રેસ આગળ વધી રહેલો છે, એમણે રૂબરૂ પણ ચક્કર લગાવીને એમને બતાવ્યું. તો એનાથી લાગે છે કે સાહેબને ખાસો શોખ છે, કોમની ખાસી લાગણી છે, છોકરાઓના ફ્યુચર માટે, ભણતર માટે એ કરિયરના પ્રોગ્રામ પણ કરે છે, એડવાઇસના. તો ઇન્શાલ્લાહ જો પેરેન્ટ્સનો અને ગામ લોકોનો આ એમની સાથે સાથ સહકાર મળી રહે, બીજી બધી જે આપણી ઓર્ગેનાઇઝેશન છે એ પણ એમની સાથે જોડાઈ રહે, તો અલહમદુલિલ્લાહ છોકરાઓનું ભવિષ્ય, છોકરાઓનું ફ્યુચર બહુ બ્રાઇટ છે અને ઇન્શાલ્લાહ આપણે પણ બીજી કોમની જેમ ખભાથી ખભા મિલાવીને આપણા છોકરાઓ આગળ તરક્કી કરશે. અલ્લાહ પાકથી દુઆ કરીએ કે અલ્લાહ પાક એમને આ મિશનમાં કામયાબી આપે, આપણા છોકરાઓ ભણતરમાં આગળ વધે અને આપણે ગામનું, આપણી કોમનું અને આપણા દેશનું નામ રોશન કરે એવી મારી દુઆ. જઝાકલ્લાહ, ઘણો અસ્સલામુ અલૈકુમ. જો આપણે આ ઇસ્માઇલભાઈ બક્ષના મકાનમાં આવેલા છે. તો ઇસ્માઇલભાઈ તો આપણા જૂના દોસ્ત છે. એમના ભાઈ ત્યાં સાજિદ બી ત્યાં છે. ઇસ્માઇલભાઈ,
ફર્સ્ટ ક્લાસ અલ્લાહ તાલા આટલું ખૂબસૂરત મોસમ આપેલું છે જો ના, સાચી વાત છે. હે ને જિંદગી કેવી જાય છે અલ્હમ્દુલિલ્લાહ નો શુક્ર છે, લાખ લાખ શુક્ર છે. માશાલ્લાહ માશાલ્લાહ તમારી તબિયત બાલ બચ્ચા તબિયત અલ્હમ્દુલિલ્લાહ ખૂબ મજામાં છે. બાર બચ્ચા મજામાં છે. માશાલ્લાહ માશાલ્લાહ તમારે કઈ સંદેશો આપવો છે આપણા ભાઈઓને બધા આવો ગામવાળાને આપણે એકદમ સલામ આપજો એમને. હા હા હો ને બધા જ ખુશહાલ રહે હા. એ મારી દુઆ છે. તે વાત છે. બધા લોકો આવી નથી શકતા ના 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 અને આપણું જે નવું જનરેશન છે ને ના, બરાબર. તે ઇસ્માઇલભાઈ હવે બિચારોને પેલું કે તેમ ના, કે ના, ના. મશરૂફી હોય હા. અને પેદા ના થયો એટલે એમનું ડીલ થાય ના ના, આવવાનું ના, હવે આવું થોડું ઘણું જોઈને તમારા લોકોને જોઈને ગયરા લોકોને જોઈને એ લોકોને કંઈ શોખ થાય શોખ થાય, જે શોખ રીતે આ મોહમ્મદ આવ્યો છે આપણી Yeah. સાથે ફરે છે આપણા બરાબર. હાફિઝ રફીકના મચ્છાનો છોકરો Yeah, છે બરાબર. અને તમે કંઈ તો કંઈ સંદેશો તમારે શું ગામવાળાઓને આપવો છે બસ ગામવાળાને અલ્લાહ તાલા ખુશહાલ રાખે આમીન ને જે રીતની મદદ કરે છે ગામમાં એ ટીમને કાયમ ચાલુ રાખે. અલ્લાહ એનો બદલો જરૂર આપશે બંને દુનિયાની અંદર. ખ્યાલ આવો ભાઈ. બીજું તમે જણાવો. આપણી રાત દુઆ છે ભાઈ. યંગ બ્લડને અલ્લાહ તાલા બર્ડનની મોહબ્બત આમીન આપે. આમીન આમીન હા. બહુ મોકો ઓછો મળે પણ તો બી આપણું દિલ થયા કરે અને પેલું કે છે ને કે મિટ્ટી આપણે આપણને આપણા વતન તરફ ખેંચે આડિલ મનસુરી કહેતા હતા તે રીતનું યાર હા કે વતનની ધૂળથી માથું ભરી લો આજે આડિલ. હા ફરી વતનની આ ધૂળ મળે ના મળે. બેશક હા, ખૂબ બરાબર. ખૂબ અલ્લાહે આપણને વતનની મોહબ્બત આપણા દિલમાં અલ્લાહ રાખી તાલા કાયમ રાખે તમને અને મોહબ્બત વતનની. ભાઈઓને હાથે કોન્ટેક્ટમાં આપણે રહીએ અને ગામ વિશે બી આપણને